નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં બે ત્રણ સામાન્ય વ્યાખ્યા જોઈ ગયા હતા. પરમાણુય ક્રમાંક ને પરમાણુય ભાર, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શોધવાની રીત જોઈ ગયા હતા. ઓકે, આજે આપણે નવી 4 વ્યાખ્યાઓ જોવી છે. એમાંથી પહેલી જ વ્યાખ્યા છે સમસ્થાનિક અથવા આઇસોટોપ. એને અંગ્રેજીમાં આઇસોટોપ કહેવાય. એટલે આ પણ ધ્યાનમાં રાખજો. ઘણી બુક્સમાં ગુજરાતીમાં પ્રશ્ન હશે પણ છતાંય પૂછ્યું હશે આઇસોટોપ. તો આઇસોટોપ એટલે સમસ્થાનિક જ થાય. ઓકે, આપણે વાત કરીએ વ્યાખ્યા. ઓકે, નામ છે સમસ્થાનિક. જો અહીંયા જે આજે વ્યાખ્યા જોઈ છે ને એ બધી વ્યાખ્યાનું જે ટાઇટલ હશે ને એમાં જ વ્યાખ્યાનો જવાબ હશે. એના ઉપરથી ટાઇટલ ઉપરથી જ વ્યાખ્યા આવડી જશે. ઓકે, સમ મતલબ સરખા, સ્થાનિક મતલબ સ્થાન. સ્થાનિક મતલબ શું થઈ જાય? સ્થાન. તો કે જે તત્વોના સ્થાન સરખા હોય. ઓકે, સાદી ભાષામાં વ્યાખ્યા શું વિચારી શકાય? જે તત્વોના સ્થાન સરખા હોય. સ્થાન એટલે શું વળી? કે તત્વોના સ્થાન એટલે શું? તો તમે પિરિયોડિક ટેબલ જોયું છે, આવર્ત કોષ્ટક જોયું છે કે એમાં દરેક તત્વોને કંઈક ગોઠવા છે, દરેક તત્વોને કંઈક સ્થાન આપ્યું છે, ચોક્કસ સ્થાન આપ્યું છે. તમારી ટેક્સ્ટ બુકમાં તમે 3જા ચેપ્ટરમાં 79 નંબરના પેજ ઉપર જુઓ ને તો એક આવર્ત કોષ્ટક તમને આ રીતનું આવર્ત કોષ્ટક આપ્યું છે. ઓકે, તો અહીંયા તમે જોશો કે ભાઈ હાઇડ્રોજનથી શરૂઆત કરી છે કે ભાઈ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, 118 તત્વો આમાં ગોઠવેલા છે. હવે આ બધા તત્વો છે ને એ ચોક્કસ સ્થાન આપ્યું છે કે ભાઈ લિથિયમનું સ્થાન અહીંયા જ હોય, એને ગમે ત્યાં ન મૂકી શકાય. બેરિલિયમ ચોક્કસ અહીંયા જ સ્થાન હોય. દરેક તત્વોને પોતપોતાનું કંઈક સ્થાન છે. આવર્ત કોષ્ટકમાં સ્થાન મેં લખ્યું કે ભાઈ સ્થાન એટલે શું? તો કે ભાઈ આવર્ત કોષ્ટક. આ આવર્ત કોષ્ટક છે. આવર્ત કોષ્ટકમાં દરેક તત્વોને ચોક્કસ સ્થાન આપ્યું છે. હવે ખરેખર આજે કંઈ સ્થાન આપ્યા છે ને દરેક તત્વોના, એના પરમાણુય ક્રમાંકને આધારે. આપણે ગયા લેક્ચરમાં પરમાણુય ક્રમાંક જોઈ ગયા. 1 થી 30 તત્વોના નંબર આપણે અહીંયા સુધી ઝીંક, અહીંયા હાઇડ્રોજનથી લઈને આ બંને લાઈન પહેલી અને આ ત્રીજી લાઈન અધૂરી ઝીંક સુધી આપણે યાદ પણ રાખ્યા છે. તો જોજો દરેકને એના પરમાણુય ક્રમાંકને આધારે સ્થાન આપ્યા છે. જો ઉપર લખ્યું છે 1, અહીંયા 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. તો ચોક્કસ સ્થાન પરમાણુય ક્રમાંકને આધારે આપ્યા છે. દરેક તત્વોની ગોઠવણ કરી છે, અલગ અલગ તત્વોને અલગ અલગ જગ્યાએ મૂક્યા. તો આ ગોઠવણ શાના આધારે કરી છે? આ સ્થાન શાના આધારે આપ્યા છે? પરમાણુય ક્રમાંકને આધારે. તો ખરેખર એનું સ્થાન કોણ દર્શાવે? તો કે એનું પરમાણુય ક્રમાંક. રિવર્સ. તો પરમાણુય ક્રમાંક શું દર્શાવે? તો કે આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન દર્શાવે. શું દર્શાવે? સ્થાન. ઓકે, તો આખું ટેબલ છે એમાં દરેક તત્વોને ચોક્કસ સ્થાન આપ્યું. શાના આધારે? તો કે પરમાણુય ક્રમાંકને આધારે આપ્યું છે. ઓકે, તો અહીંયા ખરેખર સ્થાન, તો સ્થાન કોણ દર્શાવે? પરમાણુય ક્રમાંક. 1 થી 30 તત્વોના નંબર તમને યાદ પણ છે, એ નંબર એ જેનો પરમાણુય ક્રમાંક. તો હવે વ્યાખ્યા શું થઈ જશે? સમ મતલબ સરખું, સ્થાનિક મતલબ સ્થાન, સ્થાન મતલબ પરમાણુય ક્રમાંક, મતલબ જેનો પરમાણુય ક્રમાંક કેવો હોય? સરખો. સ્થાનની જગ્યાએ શું બોલી શકો? પરમાણુય ક્રમાંક. તો જેનું પરમાણુય ક્રમાંક સરખો હોય એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. સ્થાન શાના આધારે? પરમાણુય ક્રમાંકને આધારે. પરમાણુય ક્રમાંક સરખો હોય તો સ્થાન સરખું હોય, અને સ્થાન સરખું હોય તો એને સમસ્થાનિક કહેવાય. તો આના ઉપરથી મારે વ્યાખ્યા આપવી છે. સમસ્થાનિકની વ્યાખ્યા ખૂબ જ સારી વ્યાખ્યા છે કે જે તત્વોના પરમાણુય ક્રમાંક સમાન હોય. સમ મતલબ સરખું, પરમાણુય ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. જોજો શું વ્યાખ્યા આપી? જે તત્વોના પરમાણુય ક્રમાંક સરખા હોય. પરમાણુય ક્રમાંક કેવા? સરખા, પરંતુ પરમાણુય ભાર જુદા જુદા હોય. ઓકે, પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય ભાર જુદા જુદા હોય. તો વ્યાખ્યામાં જ કીધું તું સમસ્થાનિક. સ્થાન હવે તમને ખબર પડે કે સ્થાન શેના આધારે? પરમાણુય ક્રમાંકને આધારે આપ્યા. સમ મતલબ સરખું. તો સમસ્થાનિકમાં સરખું શું હોય? સ્થાન. સ્થાન મતલબ પરમાણુય ક્રમાંક. તો હવે ડાયરેક્ટ ખબર પડે કે સમસ્થાનિકમાં સરખું શું હોય? પરમાણુય ક્રમાંક. તો જુદું જુદું શું હોય? પરમાણુય ભાર જુદો જુદો હોય. એને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિક. હવે આપણી પાસે 118 તત્વો છે ને, તો બધામાં ઘટના જોવા નથી મળતી, પણ કેટલાક તત્વો કુદરતી રીતે
જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય. જો કુદરતી રીતે આપણે મોટાભાગના તત્વો ક્યાંથી મળે? કુદરતમાંથી. પણ કેટલાક તત્વો એવા છે કે જે કુદરતમાંથી જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કાર્બન છે, કાર્બન તો કુદરતમાંથી આપણે 3 સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. C ફોર કાર્બન. કાર્બન કુદરતમાંથી 3 સ્વરૂપમાં પ્રાપ્ત થાય. ક્યાં? તો કે 6C12, 6C13 અને 6C14. જો છે 3 કાર્બન જ, પણ 3 જુદા જુદા. પછી આમ લાઈન ન કરતા 14 લખ્યા સાહેબ, 12 લખ્યા, 13 લખ્યા, 14 તો 15, 16, 17 લખવા જ માંડો નહીં. જેટલા કુદરતી રીતે મળતા હોય એટલા જ લખાય છે. મેં કુદરતી રીતે 3 સ્વરૂપના કાર્બન મળે છે. જો 3 છે શું? કાર્બન. 3 પરમાણુય ક્રમાંક ચેક કરો. આ 3 ઘટકોનો પરમાણુય ક્રમાંક કેવો દેખાય તમને? પરમાણુય ક્રમાંક કેવો? સરખો. ઉપર લખ્યું એ પરમાણુય ભાર છે. આપણે ગઈકાલે આવું જોઈ ગયા. તો આ ઉપર આનો પરમાણુય ભાર કેટલો? 12. આનો પરમાણુય ભાર 13. આનો પરમાણુય ભાર 14. તો આ ત્રણેયમાં સામ્યતા શું? ત્રણેયમાં સામ્યતા શું? તો કે ત્રણેયનો પરમાણુય ક્રમાંક સરખો છે. ત્રણેયમાં તફાવત શું? તો કે ત્રણેયનો પરમાણુય ભાર જુદો જુદો છે. તો વ્યાખ્યા મુજબ જેના પરમાણુય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુય ભાર જુદા જુદા હોય એવા ત્રણેય ઘટકોને અથવા તો આ ઘટકોને, એવા ઘટકોને શું કહેવાય? સમસ્થાનિકો. તો હું કહી શકું કાર્બનના 3 સમસ્થાનિકો કુદરતમાંથી મળે છે. ક્યાં ક્યાં? તો કે 6C12, 6C13, 6C14. ઓકે, તો કાર્બનના કેટલા સમસ્થાનિકો? 3. તો બધાના આવા સમસ્થાનિકો હોય જ એવું જરૂરી નથી. કેટલાક તત્વો આવા સમસ્થાનિક સ્વરૂપમાં કુદરતમાંથી મળે છે. આપણે એના સમસ્થાનિકોની ચર્ચા કરશું. બધાને સમસ્થાનિક હોય જ એવું જરૂરી નથી, પણ કેટલાકના મળે છે, આપણે એની ચર્ચા કરશું. ઓકે, તો કાર્બનના 3 સમસ્થાનિકો કુદરતમાંથી મળે છે. આ 3 જ મળે. જો પછી આમ જાતે સિરીઝ ન બનાવતા સાહેબ, તમે તો લખ્યા 12, 13, 14, તો હજી હાલો લખી નાખીએ 15, 16, 17, 6C15, 6C16 એવું ન હોય. જેટલા મળતા હોય એટલા જ લખવાના. આમ જાતે એકડા નથી લખવાના અહીંયા. ઓકે, 14 પછી 15 ને 15 પછી 16. તો અહીં ચોથો ન બનાવતા. કાર્બનના 3 જ સમસ્થાનિકો છે, 12, 13 અને 14. ઓકે, તો નોર્મલી વધુ પ્રમાણમાં 6C12 મળે છે. ઓકે, અને 6C14 વિશે 13 કે તમારી યુઝમાં નથી આવ્યો, પણ 14 આવી ગયો છે. રેડિયો સક્રિય છે. આવું તમે 10મા ધોરણમાં અશ્મિના આયુષ્ય નક્કી કરવા માટેની કાર્બન ડેટિંગ પદ્ધતિ, રેડિયો એક્ટિવ પદ્ધતિ તમે યુઝ કરતા હતા. ઓકે, એમાં C14 નો યુઝ કરતા હતા. રેડિયો એક્ટિવ છે, કાર્બનનો સમસ્થાનિક C14. ઓકે, અન્ય એક્ઝામ્પલ કેટલાક જોઈએ. દાખલા તરીકે ક્લોરીન છે, તો ક્લોરીનના 2 સમસ્થાનિકો આપણે કુદરતમાંથી મળે છે, 17Cl35 અને 17Cl37. તમને પૂછે કે આ બેને એકબીજાના સમસ્થાનિક કહેવાય કે નહીં. તમને આવા કોઈ 2 એક્ઝામ્પલ આપી ગયા અને તમને પ્રશ્ન પૂછે કે આ 2 સમસ્થાનિક છે કે નથી, તો તમારે શું ચેક કરવાનું? વ્યાખ્યા. તમારે પરમાણુય ક્રમાંક ચેક કરવાનો. જોવો તો આ 2 તત્વોનો પરમાણુય ક્રમાંક કેવો છે? સરખો. હવે પરમાણુય ભાર ચેક કરો, કેવો છે? જુદો જુદો. તો વ્યાખ્યા શું છે? પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય ભાર જુદા જુદા હોય, એકબીજાના શું કહેવાય? સમસ્થાનિક. તો કુદરતમાંથી ક્લોરીનના 2 સમસ્થાનિકો પ્રાપ્ય છે, 17Cl35 અને 17Cl37. ઓકે, તો આ ક્લોરીનના 2 સમસ્થાનિકો થઈ ગયા. સેમ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. ક્યાં ક્યાં? કે 1H1, 1D2, 1T3. હવે જો આમ તો બધાને સંજ્ઞા અલગ અલગ નથી આપી, અને કાર્બનના ત્રણેય સમસ્થાનિક છે તો ત્રણેયને સંજ્ઞા C જ આપી. ક્લોરીનમાં બેને Cl જ આપી. આના 2 જ સમસ્થાનિક, આના 3 હતા, 3 લખ્યા, આના 2 હતા, 2. કુદરતમાંથી 2 જ પ્રકારના ક્લોરીન મળે તો 2 જ લખ્યા, અહીં 3 મળતા 3 લખ્યા. ખાલી હાઇડ્રોજન માટે સંજ્ઞા અલગ અલગ લખી. તમે 3ની જગ્યાએ H પણ લખી શકો, પણ આને પ્રોપર સંજ્ઞા આપી છે તો ખાલી જોઈ લો. ઓકે, બીજા કોઈ તત્વમાં આવી રીતે સંજ્ઞા ચેન્જ નથી કરી. આ ત્રણેય હાઇડ્રોજન જ છે, ખાલી નામ અલગ અલગ છે. ઓકે, હવે જો આ ત્રણેયના પરમાણુય ક્રમાંક કેવા? સરખા, પરંતુ પરમાણુય ભાર ચેક કરો 1, 2, 3. તો પરમાણુય ભાર કેવો થઈ ગયો? જુદો જુદો. તો હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક થઈ ગયા? 3. ઓકે, તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, 1H1, 1D2 અને 1T3. આના વિશે હમણાં આપણે ડિટેલમાં પાછો અભ્યાસ કરશું. ઓકે, હજી નેક્સ્ટ દાખલા તરીકે ઓક્સિજન છે, તો 8O16, 8O17, 8O18. તો ઓક્સિજનના પણ 3 સમસ્થાનિકો છે. ઓક્સિજનના પણ કેટલા? 3 સમસ્થાનિકો છે. જો પરમાણુય ક્રમાંક સરખા પરંતુ પરમાણુય ભાર જુદા જુદા. તો આવું તમને કોઈ લખીને આપી દે, પછી તમે ગમે તે લખીને આપે, તમને આવું આપે યુરેનિયમ 92, 233 અને યુરેનિયમ 92, 235. તમને કે આ બે એકબીજાના સમસ્થાનિક છે કે નહીં, તમને આવું કે, તો
તો તમે કેવી રીતે ચેક કરશો? વ્યાખ્યા એપ્લાય કરવાની કે ભાઈ આ બે એક્ઝામ્પલ આપ્યા છે, બેમાં શું સમાન છે શું જુદું જુદું છે, તો ચેક કરો બેના પરમાણુય ક્રમાંક કેવા લખ્યા? સરખા. બેના પરમાણુય ભાર કેવા છે? જુદા જુદા. તો આ બેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. હવે આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે, 4-5 મેં એક્ઝામ્પલ આપ્યા, પણ આવા તમને કોઈ પણ એક્ઝામ્પલ આપ્યા હોય, કોઈ બે આવા તત્વ આપ્યા હોય તો તમારે ક્રમાંક ચેક કરાય અને ભાર ચેક કરાય એટલે તમને ખબર પડી જશે. ઓકે. અને પરમાણુય ક્રમાંક સમાન હોય તો પરમાણુય ક્રમાંક એ જેના પ્રોટોનની સંખ્યા થાય તો પ્રોટોનની સંખ્યા પણ સરખી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી જ હોય. કારણ કે પરમાણુય ક્રમાંક હોય, આપણે ઉગલ ગઈકાલે જોઈ ગયા હતા, ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા, જેટલો ઝેડ હોય એટલું જ પ્રોટોન હોય, એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો સમસ્થાનિકોમાં સામ્યતા શું હોય? કે પરમાણુય ક્રમાંક કેવો હોય? સમાન હોય. પરમાણુય ક્રમાંક સમાન હોય તો પ્રોટોનની સંખ્યા કેવી હોય? પ્રોટોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. કેવી હોય? સમાન. અને પ્રોટોનની સંખ્યા સરખી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી થઈ જાય? સમાન થઈ જાય. કેવી થઈ જાય? સમાન થઈ જાય. ઓકે. તો સમસ્થાનિકોમાં શું સમાન હોય? તો પરમાણુય ક્રમાંક સમાન હોય, પ્રોટોનની સંખ્યા સમાન હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. એનો મતલબ આ ત્રણેયનો નંબર 6, તો ત્રણેયનો ક્રમાંક કેટલો એવો? સમાન. ત્રણેયમાં પ્રોટોન 6, 6, 6, ત્રણેયમાં ઇલેક્ટ્રોન 6, 6, 6, અહીંયા 17, 17, 1, 1, 1, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન. તો આના ઉપરથી એક અગત્યની વાત કેવી છે કે ભાઈ સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. મતલબ આ કાર્બનના 3 સમસ્થાનિક છે તો આ ત્રણેયના ભૌતિક ગુણધર્મો મતલબ દળ અને કદ, આવા એને ભૌતિક ગુણધર્મ કહેવાય. ઓકે. આ સિવાય પણ ઘણા, પણ આપણે સામાન્ય એક્ઝામ્પલ લઈએ દળ, તો જો તો આ ત્રણેયના દળ સરખા છે? તમને શું દેખાય? આ ત્રણેયના દળ સરખા છે? નથી. આનું 12 છે, આનું 13 છે, આનું 14 છે. સેમ આ બેયના દળ સરખા નથી, આ ત્રણેયના દળ સરખા નથી, આ ત્રણેયના દળ સરખા નથી. તો સમસ્થાનિકો એક જ તત્વના 3 સમસ્થાનિક હોય તો એના ભૌતિક ગુણધર્મો હંમેશા કેવા હોય? સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો હંમેશા જુદા જુદા હોય. પરંતુ જોજો, પરંતુ રાસાયણિક ગુણધર્મો હંમેશા કેવા હોય? સમાન હોય. કારણ તો કે ભાઈ રાસાયણિક ગુણધર્મો છે ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે. જો શાના ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોનની સંખ્યા પર. હવે આ ત્રણેયમાં ઇલેક્ટ્રોન કેવા હશે? હમણાં જ વાત થઈ, 6, 6, 6, ઇલેક્ટ્રોન સરખા. જો કોઈ પણ પદાર્થના રાસાયણિક ગુણધર્મ હોય ને હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો ત્રણેયમાં રાસાયણિક ગુણધર્મો સરખા થશે. એનો મતલબ જેવી પ્રક્રિયા 6C12 આપે એવી જ પ્રક્રિયા 6C13, એવી જ પ્રક્રિયા 6C14, ત્રણેય સેમ રિએક્શન આપે, બે સેમ રિએક્શન આપે, આ ત્રણેય સેમ રિએક્શન આપે. એક જ તત્વના 3 ભલે જુદા જુદા સંસ્થાની ક્રિયા, ત્રણેયના ભૌતિક ગુણધર્મો મતલબ દળ અને કદ જુદા જુદા છે, પણ ત્રણેયના રાસાયણિક ગુણધર્મો હંમેશા સરખા હોય. એનો મતલબ જેવી પ્રક્રિયા હાઇડ્રોજન આપે એવી જ પ્રક્રિયા ડ્યુટેરિયમ આપે, એવી જ પ્રક્રિયા ટ્રિટિયમ આપે. ઓકે. આ ડી ને આ ટી એના વિશે આપણે ચર્ચા કરવી છે કે આને ડ્યુટેરિયમ કહેશું ને આને ટ્રિટિયમ કહેશું. તો એક અગત્યનું વિધાન છે. હવે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે એના વિશે ફરી પાછી ડિટેલમાં ચર્ચા કરું કે ભાઈ હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક? કેટલા? 3. ક્યાં ક્યાં? તો કે 1H1, 1D2 અને 1T3. ઓકે. ત્રણેયના નામ. આને કહેવાય હાઇડ્રોજન. શું કહેવાય? હાઇડ્રોજન અથવા પ્રોટિયમ. શું કહેવાય? પ્રોટિયમ. હાઇડ્રોજન અથવા પ્રોટિયમ. ઓકે. આ ડી છે, ડીને ડ્યુટેરિયમ કહેવાય. ડ્યુટેરિયમ. ઓકે. અને આને કહેવાય ટ્રિટિયમ. શું કહેવાય? ટ્રિટિયમ. આ હાઇડ્રોજન અથવા પ્રોટિયમ, આ ડ્યુટેરિયમ અથવા ટ્રિટિયમ. ઓકે. આ હાઇડ્રોજન છે, આનું વજન કેટલું? 1. આ હાઇડ્રોજનનો સમસ્થાનિક જ છે પણ એનું વજન કેટલું? 2. તો આના કરતાં આનું વજન કેવું? વધારે, મતલબ આના કરતાં ભારે છે. તો આનું બીજું ઉપનામ પણ છે ભારે હાઇડ્રોજન. ભારે હાઇડ્રોજન. ઓકે. હેવી મતલબ ભારે. શું કામ? તો કે આના કરતાં આનું વજન 1 છે ને આનું વજન 2 છે, તો આના કરતાં આનું વજન ભારે છે, વધારે છે, એટલા માટે આને હાઇડ્રોજન કહ્યું. તો આને શું કહેવાય? ડીને ભારે હાઇડ્રોજન, અથવા એનું સાચું નામ ડ્યુટેરિયમ, ઉપનામ શું? ભારે હાઇડ્રોજન. પછી આનું કોઈ હવે નામ નથી, પછી એમ ન કહેતા બહુ ભારે એમ. આ પ્રોટિયમ, આ ભારે તો આ વધુ ભારે, એવું નથી. આનું કોઈ બીજું નામ છે નહીં. ઓકે. આ ત્રણેય હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. ત્રણેયની સંજ્ઞા યાદ રાખજો. હાઇડ્રોજનને કેપિટલ H વડે, ડ્યુટેરિયમને કેપિટલ D વડે અને ટ્રિટિયમને કેપિટલ T વડે. હવે આમાં પ્રોટોનની સંખ્યા આપણે તારવી તો ભાઈ આમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? ઓકે. તો જેટલો નંબર હોય એટલા પ્રોટોન. આનો હાઇડ્રોજનનો અથવા પ્રોટિયમનો નંબર કેટલો? નીચે લીખો 1. તો પ્રોટોન કેટલા હોય? 1.
ડ્યુટેરિયમનો નંબર કેટલો નીચે લખો 1 તો પ્રોટોન કેટલા હોય 1. ટ્રિટિયમનો નંબર કેટલો 1 તો પ્રોટોન કેટલા હોય તો ત્રણેયના પરમાણુય ક્રમાંક સરખા હતા તો પ્રોટોનની સંખ્યા સરખી જ હોવાની. આપણે અગાઉ જ જોઈ ગયા કે ભાઈ સમસ્થાનિકોમાં પ્રોટોનની સંખ્યા ક્રમાંક અને ઇલેક્ટ્રોન સરખા જ હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ તો અહીંયાથી જ લખશું 1 1 અને 1 તો ત્રણેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી આવી ગઈ સરખી. ન્યુટ્રોનની સંખ્યા ચેક કરો. ન્યુટ્રોન કેવી રીતે કે a - z 1 - 1 તો કેટલા થઈ જશે 0. જો ખૂબ જ કામની વાત, હાઇડ્રોજનના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી. એના કેન્દ્રમાં એક પ્રોટોન હોય, બહારની બાજુ એક ઇલેક્ટ્રોન. એક જ એવું તત્વ આખા વર્ત કોષ્ટકમાં 118 તત્વો છે, એમાંથી એક માત્ર એવું તત્વ કે જેની પાસે ન્યુટ્રોન નથી. કોણ? હાઇડ્રોજન. ડ્યુટેરિયમમાં ન્યુટ્રોન કેટલા થાય તો કે a - z 2 - 1 તો 1. ટ્રિટિયમમાં કેટલા થાય તો કે 3 - 1 તો 2. ઓકે, તો આ વાત થઈ ગઈ પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની. તો હાઇડ્રોજન પાસે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા કણો 2. ડ્યુટેરિયમ પાસે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન એક ન્યુટ્રોન, તો ટોટલ કેટલા કણો 3. ટ્રિટિયમ પાસે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન અને 2 ન્યુટ્રોન છે, તો ટોટલ કેટલા 4 કણો. તમને એવું પૂછે ટ્રિટિયમમાં કુલ અપરમાણ્વીય, ટ્રિટિયમમાં કુલ અપરમાણ્વીય કણો, ભાઈ અપરમાણ્વીય કણો મતલબ આગળના લેક્ચરમાં વાત થઈ ગઈ છે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, તો કુલ મતલબ ટોટલ કેટલા હોય 4. આવો પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે. ઓકે, નેક્સ્ટ ભાઈ ટ્રિટિયમ વિશે વાત કહી દઉં તો ભાઈ ટ્રિટિયમ છે એ અસ્થાયી છે. શું કેવો છે? આ 3 સ્વરૂપ છે ને એમાં સૌથી અસ્થાયી સ્વરૂપ આ છે, આ સૌથી સ્થાયી સ્વરૂપ આ, સૌથી અસ્થાયી સ્વરૂપ આ છે. સૌથી અસ્થાયી છે એ રેડિયો એક્ટિવ છે, રેડિયો સક્રિય. રેડિયો સક્રિય એટલે શું તો કે એવા પદાર્થો કે જેમાંથી આપમેળે વિકિરણોનું ઉત્સર્જન થતું. આપણે નથી કહેતા યુરેનિયમને પરમાણુ બોમ્બ કયો છે ને, યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ, આ બધા રેડિયો એક્ટિવ પદાર્થો છે. તો ટ્રિટિયમ પણ પોતે રેડિયો એક્ટિવ પદાર્થો છે. એમાંથી ઋણ વીજભારિત બીટા કણોનું ઉત્સર્જન થતું હોય, એમાંથી ઋણ વીજભારિત બીટા કણોનું ઉત્સર્જન થતું હોય. ઓકે, ટ્રિટિયમમાંથી આ બીટા કણો છે ઋણ વીજભારિત છે. આ ખાલી જાણકારી માટે ધ્યાનમાં રાખજો કે આ ત્રણેય તત્વો આપણે કુદરતમાંથી મળી આવે અને કુદરતમાંથી જુદા જુદા સ્વરૂપમાં મળી આવે. સૌથી વધારે હાઇડ્રોજન, પછી ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ મળે. ઓકે, તો સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન કુદરતમાંથી 99.985%. ઓકે, ડ્યુટેરિયમ છે આપણે મળશે કુદરતમાંથી મળી આવે છે પણ એની માત્રા ખૂબ જ ઓછી છે, 0.0156%. જો 0.0156%. અને આ છે 10⁻15 ઘાત. હવે 10⁻15 મતલબ 0 પછી 14 0 પછી 1, 0.000014 વાર લખો ને પછી 1 લખો, મતલબ બહુ ઓછો માત્રામાં મળે. તો સૌથી વધારે હાઇડ્રોજન મળે, પછી ડ્યુટેરિયમ અને પછી ટ્રિટિયમ મળે. ઓકે, તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક અને એના વિશેના ડિટેલ પણ ધ્યાનમાં રાખજો. સાપેક્ષ પ્રમાણ પણ તમને ખબર હોવી જોઈએ. વધારે મારે વાત કરવી છે કે સાહેબ આને હાઇડ્રોજન કયો, તો આને શું કહેવાય? ભારે હાઇડ્રોજન. આ શું થઈ ગયું? હાઇડ્રોજન H તો તમે ઓળખો છો, પણ હવે ડી ને ઓળખો, કેપિટલ ડી, અને કહેવાય ભારે હાઇડ્રોજન. શું કહેવાય? ભારે હાઇડ્રોજન. ઓકે, એ હાઇડ્રોજનનો જ સમસ્થાનિક છે. હવે સમસ્થાનિક વિશે તમે જોઈ ગયા કે સમસ્થાનિકોના રાસાયણિક ભૌતિક ગુણધર્મો જુદા, દળ કદ જુદા જુદા, પણ રાસાયણિક ગુણધર્મો સરખા. ટ્રિટિયમની વાત નથી કરવાની. ઓકે, એ અસ્થાયી હોય ને રેડિયો એક્ટિવ છે એટલે એને આપણે ક્યાંય અભ્યાસમાં નહીં લઈએ. ટ્રિટિયમ હવે ક્યાંય તમારે કોઈ દિવસ અભ્યાસમાં આવશે નહીં, બસ ટ્રિટિયમ વિશે આટલું જ આવશે. હવે ક્યારેય કોઈ દિવસ 11-12 સાયન્સમાં ક્યાંય ટ્રિટિયમ વિશે નવી વાત નહીં આવે. જેટલી આવવાની હતી એટલી આવી ગઈ. આ બે વિશે આપણે જોઈએ. ભાઈ એનો મતલબ આ બે સમસ્થાનિકો છે, તો જેવી હાઇડ્રોજન પ્રક્રિયા આપે એવી જ ડ્યુટેરિયમ આપે. એનો મતલબ હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજીને H2O બનાવે. અને શું કહો છો તમે? પાણી. ઓકે, તો સેમ જેમ હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજીને H2O બને તો ડ્યુટેરિયમ પણ એવી જ પ્રક્રિયા આપશે, કારણ કે એનો સમસ્થાનિક છે, મતલબ એ પણ ઓક્સિજન સાથે સંયોજીને D2O બનાવશે. શું બનાવશે? D2. હવે આને પાણી કહેવાય, તો આને શું કહેવાય? ભારે પાણી. શું કહેવાય? કારણ કે એ હાઇડ્રોજનનો સમસ્થાનિક ભારે હાઇડ્રોજનનું સંયોજન છે. હાઇડ્રોજનને H કહેતા, Hને હાઇડ્રોજન કહેતા, તો Dને ભારે હાઇડ્રોજન કહો છો, તો આને પાણી કીધું, તો આને શું કીધું? ભારે પાણી, હેવી વોટર. આનું નામ છે D2O. તમને પૂછે પાણીનું અણુસૂત્ર શું, તો કે H2. તમને પૂછે ભારે પાણીનું અણુસૂત્ર શું, તો કે D2. ઓકે, હવે ધ્યાન રાખજો, તમને આનો અણુભાર કાઢવાનો કે તો હાઇડ્રોજનનો તમને ખબર છે 1 હોય, તો 1 હાઇડ્રોજનનો 1, તો 2 હાઇડ્રોજન છે તો કેટલો થઈ જાય? 2 વત્તા ઓક્સિજનનો કેટલો થઈ જાય? 16, તો ટોટલ કેટલો થઈ જાય? 18. આ કોનો અણુભાર આવ્યો? પાણીનો અભાર આવ્યો. પાણીનો અણુભાર કેટલો? 18. તમને કહું ભારે પાણીનો અણુભાર કાઢો
તો એ શાનો બન્યો? ડ્યુટેરિયમ. જો તો એક ડ્યુટેરિયમનો પરમાણુ ભાર ઉપર લખ્યો છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 હતો, પણ ડ્યુટેરિયમનો કેટલો છે? એક ડીનો કેટલો છે? 2. તો એક ડ્યુટેરિયમનો પરમાણુ ભાર 2, તો 2 ડ્યુટેરિયમનો કેટલો થઈ જાય? 4 વત્તા ઓક્સિજનનો તો એની 16, તો અણુભાર કેટલો થાય? 20. તો ખાસ કાળજી રાખજો, પાણીનો અણુભાર પૂછે તો 18, પણ ભારે પાણીનો પૂછે તો 20. એટલે ખાસ આને હું પહેલા ચેપ્ટરના દાખલા સાથે કનેક્ટ કરીશ. ઓકે, તમને રકમમાં પાણી એ પૂછે કે ભારે પાણી, ખાસ ધ્યાનમાં રાખજો. તમને કહે કે ભાઈ 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા શોધો. તમને શું કહે? તમને આવું કહે કે ભાઈ 18 ગ્રામ પાણી, 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા શોધો અથવા મોલ શોધો. તો આપણે મોલ કેવી રીતે શોધશું? તો કે વજનના છેદમાં અભા. વજન કેટલો આપ્યો? 18, અને અભા પાણીનો કેટલો થાય? 18. તો મોલ કેટલા થઈ જાય? 1. પણ તમને આવો દાખલો પૂછે, 18 ગ્રામ ભારે પાણીમાં અણુની સંખ્યા શોધો અથવા મોલ શોધો. તો મોલનું સૂત્ર શું થાય? એ જ વજનના છેદમાં અભા. વજન કેટલો આપ્યો રકમમાં? 18. હવે અભા કેટલો થાય? તો મોટાભાગના લોકો ઉતાવળે ભૂલ કરી નાખે, વાંચતા નથી. પાણી આપ્યું છે કે ભારે પાણી આપ્યું? જો અહીંયા પાણી આપ્યું તો તમે અણુભાર 18 લખો. વજન તો 18 જ છે બે દાખલામાં, પણ અહીં પાણીનો અભાર નીચે લખો તો 18. પણ અહીંયા ભારે પાણી આપ્યું છે તો અણુભાર ખાસ ધ્યાનમાં રાખજો 20. તો 18 છેદમાં 20 મતલબ 1 નો થાય, 1 કરતાં ઓછો થશે. તો રકમમાં ખાસ ધ્યાનમાં રાખજો શું આપ્યું છે. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણી સમસ્થાનિકોની. વ્યાજ થઈ ગઈ. સમસ્થાનિક કોને કહેશું? તો પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય ભાર જુદા જુદા હોય ને એકબીજાના શું કહેશો? સમસ્થાનિક. અને સમસ્થાનિક વિશે કેટલીક વધારાની માહિતી આપી એ પણ ધ્યાનમાં રાખજો. ને આ સિવાયના પણ આવા અસંખ્ય એક્ઝામ્પલ છે. આ 5 જ નથી, મેં 5 દોર્યા છે, 5 જ નથી, આવા ઘણા બધા છે. બસ તમને વ્યાખ્યા એપ્લાય કરતા આવડવી જોઈએ. પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય ભાર જુદા જુદા હોય ને એકબીજાના શું કહેશો? સમસ્થાનિક કહેશો. ઓકે, નેક્સ્ટ આગળ આપણે વાત કરવી છે સમભારિક વિશે. બીજી વાત. ઓકે ઓકે, જો વ્યાખ્યા શું આપી છે? સમભારિકો. ઓકે, તો સમસ્થાનિક કરતાં તદ્દન ઉલટી વ્યાખ્યા. ઓકે, ત્યાં જે સમાન હતું એ જુદું જુદું હશે, ત્યાં જુદું જુદું હતું એ સમાન હતું હશે. અહીંયા તદ્દન રિવર્સ વ્યાખ્યા કરે. આમાં વ્યાખ્યા કે સમ મતલબ સરખું, ભારિક મતલબ ભાર, પરમાણુ ભાર, વજન. તો જેના પરમાણુ ભાર સમાન હોય, સમ મતલબ સરખું, ભારિક મતલબ ભાર, પરમાણુ ભાર સમાન હોય ને સમભારિક કહેવાય. ઇંગ્લિશમાં આઇસોબાર. ઓકે, તો વ્યાખ્યા ભાઈ પરમાણુ ભાર સરખા છે તો પરમાણુ ક્રમાંક જુદા જુદા હશે. તો વ્યાખ્યા હું લખીશ કે ભાઈ જે તત્વોના પરમાણુય ભાર સમાન હોય પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય તેવા તત્વોને એકબીજાના સમભારિકો અથવા સમભારિક કહે છે. જો તદ્દન ઉલટી, ત્યાં પરમાણુય ક્રમાંક સમાન હતા, પરમાણુય ભાર જુદા જુદા હતા. અહીંયા શું એવું? પરમાણુય ભાર સમાન હોય પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય એને એકબીજાના શું કહેવાય? સમભારિકો. વ્યાખ્યા છે સમભારિક, ભાર સરખા હોય ને સમભારિક કહેવાય. ઓકે, ભાર મતલબ પરમાણુય ભાર સમાન હોય ને સમભારિક તરીકે ઓળખવામાં આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે 11Na24 અને 12Mg24 જોજો. તમને પૂછે કે આ બે સમસ્થાનિક છે કે સમભારિક છે, તો તમારે ચેક કરાય બેના પરમાણુય ક્રમાંક જુઓ તો છે કેવા છે? જુદા જુદા. આનું નીચે લખ્યું પરમાણુય ક્રમાંક, એ તમને ખબર છે. પરમાણુય ક્રમાંક કેવા છે? જુદા જુદા. તો સમસ્થાનિક તો નથી જ, કારણ કે સમસ્થાનિકમાં પરમાણુય ક્રમાંક કેવા હોવા જોઈએ? સરખા. પણ અહીંયા જુદા જુદા આપ્યા મતલબ આ સમસ્થાનિક નથી. તો પરમાણુય ક્રમાંક જુદા જુદા પણ પરમાણુય ભાર ચેક કરો તો બેના પરમાણુય ભાર કેવા આપ્યા? સરખા આપ્યા. મતલબ આ બે એકબીજાના શું થઈ ગયા? સમભારિકો. શું થઈ ગયા? એકબીજાના સમભારિકો. બેના પરમાણુય ક્રમાંક જુદા જુદા છે પરંતુ પરમાણુય ભાર કેવા આપી દીધા? સરખા. તો આ બંને એકબીજાના શું થઈ ગયા? સમભારિકો. ભાર સરખા છે, પ્રભા સરખો હોય ને એકબીજાના સમભારિક કહેવાય. આ પેલું એક્ઝામ્પલ. સેમ આવું બીજું એક્ઝામ્પલ આપ્યું 6C14 અને 7N14. જો તો બેના પરમાણુય ક્રમાંક કેવા? જુદા જુદા પણ બેના પરમાણુય ભાર ચેક કરો તો કેવા છે?
સરખા. તો આ બે એકબીજાના શું થઈ ગયા? સમભારિકો. 14 ઓકે. સેમ હજી બીજા બે એક્ઝામ્પલ આપી દઉં તમને. દાખલા તરીકે 17Cl40, બીજું આપું આર્ગોન આપી દઉં 18 આર્ગોન 40, ને હજી એક લખી નાખું 20 કેલ્શિયમ 40. હો. હવે ચેક કરો તો આ ત્રણેયને સમસ્થાનિક કહેવાય કે સમભારિક કહેવાય? તો ચેક કરાય. પરમાણુય ક્રમાંક કેવા છે? જુદા જુદા. પરમાણુય ભાર આનો 40 અને 40, તો ત્રણેયમાં પરમાણુય ભાર કેવો આપ્યો? સરખો. તો આ ત્રણેય એકબીજાના શું થઈ ગયા? સમભારિકો. તો આવું તમને કોઈ પણ એક્ઝામ્પલ આપી ગયા પછી તમને તત્વનું નામ આવડતું હોય કે ન આવડતું હોય, તમારે શું અત્યારે વ્યાખ્યા એપ્લાય કરવાની. ભલે આપણે 1 થી 30 તત્વો જ યાદ રાખ્યા છે. ઓકે. ત્રીજા ચેપ્ટરમાં બધા તત્વોના નામ આવડી જશે, પણ અત્યારે તમને એ તત્વનું નામ ન આવડે તો એ કાંઈ નહીં. તમારે બસ ખાલી વ્યાખ્યા એપ્લાય કરવાની છે. દાખલા તરીકે હું તમને કહું 32Ce76, અને બીજું આપી દઉં હું તમને 34Ac સેલેનિયમ, અને સેરિયમ, આ સેલેનિયમ 76. તો ભલે સી અને એસીના તમે નામ જ નથી આવડતા તો કાંઈ વાંધો નહીં, તમને વ્યાખ્યાત એપ્લાય કરતા આવે ને. પરમાણુય ક્રમાંક સરખા છે, ચેક કરો તો. નથી તો સમસ્થાનિક. તો ન જ હોય તો પરમાણુય ક્રમાંક જુદા જુદા, પરંતુ બેના પરમાણુય ભાર કેવા છે? ચેક કરો. કેવા છે? સરખા. તો આ બે એકબીજાના શું થઈ ગયા? સમભારિકો. આ બે એકબીજાના શું થઈ ગયા? સમભારિકો. ઓકે. સેમ હું તમને આપી દઉં 26Fe58 અને 28 નિકલ 58. તો અહીંયા જો બેના પરમાણુય ક્રમાંક જુદા જુદા, પરંતુ પરમાણુય ભાર કેવા થઈ ગયા? સરખા. હવે આવા તો અનંત એક્ઝામ્પલ છે. મેં તમને 2-4 એક્ઝામ્પલ આપ્યા, તો બસ તમને જે એક્ઝામ્પલ આપી દે તમને લખીને આપી જ દેશે. કોઈ પણ બે એક્ઝામ્પલ તમને આ રીતે આવી પેર આપી ગયા, તમને પૂછે કે આ ઓળખો, આ બે આપી ગયા તમને લખીને, અને તમને પૂછે કે એ સમસ્થાનિક છે કે સમભારિક છે. તમને આવી કોઈ પણ પેર આપી દે, તમને કહું 90 થોરિયમ 233 અને 92 યુરેનિયમ 233. તમને પૂછે કે આ બેનો વચ્ચેનો સંબંધ શું છે? આ થોરિયમ અને યુરેનિયમ વચ્ચે સંબંધ શું છે? સમસ્થાનિક છે કે સમભારિક છે? તો ચેક કરાય. પરમાણુય ક્રમાંક જુદા જુદા, પરંતુ પરમાણુય ભાર કેવાય આ બેના? સરખા. તો આ બે અત્યારે એકબીજાના શું થઈ ગયા? સમભારિકો. ઓકે. તો સિમ્પલ વ્યાખ્યા છે. જે તત્વના પરમાણુય ભાર સમાન હોય, જો બધા એક્ઝામ્પલ જોઈ લ્યો, ખાસ લખીને તમે આ બધા ટ્રાય કરજો. ઓકે. અને પરમાણુય ક્રમાંક જુદા જુદા, એને શું કહેવાય? એકબીજાના સમભારિકો. ઓકે. તો આ બીજી વ્યાખ્યા થઈ ગઈ. ટેક્સ્ટ બુકમાં બે જ એક્ઝામ્પલ આપ્યા છે, બે જ વ્યાખ્યા આપી છે, પણ હજી આપણે આગળ વ્યાખ્યા જોવાની છે. ઓકે. ત્રીજી વ્યાખ્યા હું તમને દર્શાવું છું. આઇસોટોન. આઇસોટોન ઇંગ્લિશ વર્ડ છે, આનું ગુજરાતી થાય સમન્યુટ્રોન. સમન્યુટ્રોન. હવે વ્યાખ્યા જ કે છે સાહેબ સમન્યુટ્રોન, તો સરખું શું હશે? સમન્યુટ્રોન. સરખું શું હશે? ન્યુટ્રોન. શું સરખા હશે? ન્યુટ્રોન. તો આપણે વ્યાખ્યા બનાવશું. જે તત્વોના પરમાણુય ક્રમાંક અને પરમાણુય ભાર જુદા જુદા હોય, પરંતુ શું સરખું હોય? સમન્યુટ્રોનમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વોને એકબીજાના શું કહેવાય? આઇસોટોન કહે છે. જોજો ખાસ, શું પરમાણુય ક્રમાંક અને પરમાણુય ભાર બે જુદા જુદા હોય. અત્યાર સુધી બેમાંથી એક સમાન આવતું ને એક જુદું જુદું. અહીંયા બે જુદા જુદા હશે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? સરખી હશે ને એકબીજાના શું કહેવાય? આઇસોટોન તરીકે ઓળખવામાં આવે. બરાબર. તો એ ખાસ કાળજી રાખજો કે બધું ચેક કરવાનું થશે. પરમાણુય ક્રમાંક અને પરમાણુય ભાર બે જુદા જુદા હોય છે. ન્યુટ્રોનની સંખ્યા તમને ગણતા આવડે. હું તમને એક સાદું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ દર્શાવી દઉં. 6C13 અને 7N14. તમને કે આ બે શું છે? આ બે વચ્ચેનો સંબંધ તારો સમસ્થાનિક છે, સમભારિક છે, આઇસોટોન છે, શું છે? તો ચેક કરાય 1 by 1. બધી વ્યાખ્યા પહેલેથી એપ્લાય કરે. જો પરમાણુય ક્રમાંક સરખા છે, તો કે ના નથી, તો સમસ્થાનિક ન હોય. પરમાણુય ભાર સરખા છે, તો કે ના નથી, તો સમભારિક પણ ન હોય. તો હવે જવાબ નહીં આપવાનો, કોઈ બેમાંથી કંઈ નથી તો આઇસોટોન નહીં. હજી ચેક કરવાનું. તો પરમાણુય ક્રમાંક કેવા? બેના ચેક કરો.
જુદા જુદા. પરમાણુય ભાર કેવા બેના? જુદા જુદા. તમને જે આપ્યું હોય એમાં જ તમારે ચેક કરવાનું, જાતે ચેન્જ નહીં કરવાનું, 13 નું 12 નહીં કરવાનું, જે લખીને આપ્યું છે એમાં જ ચેક કરવાનું. ઓકે, ન્યુટ્રોન કાઢો. અહીં ન્યુટ્રોન કેટલા થાય? તો કે 13 - 6 કેટલા થશે? 7. ઓકે, અહીંયા ન્યુટ્રોન 14 - 7 તો કેટલા થશે? 7. તો જો આ બેમાં સમાન શું આવ્યું? ન્યુટ્રોનની સંખ્યા બેમાં કેટલી આવી? 7 7. બેના પરમાણુય ક્રમાંક કેવા? જુદા જુદા. બેના પરમાણુય ભાર કેવા? જુદા જુદા. પણ બેમાં ન્યુટ્રોન ચેક કરો તો ન્યુટ્રોનની સંખ્યા બેમાં કેવી આવી? સરખી. તો આ બે એકબીજાના શું થઈ ગયા? આઇસોટોન થઈ ગયા. સેમ આવું જ એક્ઝામ્પલ બીજું આપું હું તમને. હવે જાતે ચેક કરતા શીખો. 11 Na23 12 Mg24 ચેક કરો તો બેના. ભાઈ આ બેના પરમાણુય ક્રમાંક કેવા? જુદા જુદા. પરમાણુય ભાર કેવા? જુદા જુદા. તો પરમાણુય ક્રમાંક અને પરમાણુય ભાર જુદા જુદા. ન્યુટ્રોન ચેક કરો. આ બેમાં ન્યુટ્રોન 23 - 11 આવું જ કહેશો ને, માઇનસ છેદ મતલબ 23 - 11 તો 12. અહીંયા 24 - 12 તો 12. તો આ બેમાં ન્યુટ્રોન કેવા આવ્યા? સરખા. તો આને શું કહેવાય? ન્યુટ્રોનની સંખ્યા સરખી. પરમાણુય ક્રમાંક અને પરમાણુય ભાર જુદા જુદા, પણ ન્યુટ્રોનની સંખ્યા સરખી. તો આ બે એકબીજાના શું થઈ ગયા? આઇસોટોન. આઇસોટોન. હજી એક એક્ઝામ્પલ આવું તમને હું દર્શાવી દઉં. દાખલા તરીકે 90 થોરિયમ 233 અને 92 યુરેનિયમ 235. તો આવું કોઈ પણ એક્ઝામ્પલ આપી ગયા. આ મોટાભાગના લોકો શું કરે કે ભાઈ આવા નવા તત્વો આવે ને તો મૂંઝાઈ જાય કે અમારા સાહેબે તો આવું કરાવ્યું જ નથી. હવે આવા તો 118 તત્વો છે, ગમે તે ઉઠાવીને આપી ગયા. હું કંઈ 118 એક્ઝામ્પલ થોડા આપું અહીંયા. હું તો તમને રીત શીખવું છું. ઓકે, તો મૂંઝાવાનું નહીં, વ્યાખ્યા ચેક કરવાની. જો તો પરમાણુય ક્રમાંક કેવા? જુદા જુદા. પરમાણુય ભાર કેવા? જુદા જુદા. તો બે જુદું જુદું છે. તો હવે ન્યુટ્રોન ચેક કરાય. 233 - 90 તો ન્યુટ્રોન અહીંયા આવશે 143 અને 235 - 92 કરો તો ન્યુટ્રોન આવશે 143. તો ચેક કરી લેજો. તો બેમાં ન્યુટ્રોન કેવા એવા? સરખા. તો આ બે એકબીજાના શું થઈ ગયા? આઇસોટોન. સમ ન્યુટ્રોન. ઓકે, તો અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા હતા. ગમે તેટલા આપ્યા. દાખલા તરીકે 3ની પેર આપી દઉં. 14 સિલિકોન, હું કહી દઉં 30. ઓકે, 15 ફોસ્ફરસ 31 અને 16 સલ્ફર 32. 3 આપું. તો તમને ક્યાં ત્રણેય વચ્ચેનો સંબંધ શું? તો ચેક કરો. ત્રણેયના પરમાણુય ક્રમાંક જુદા જુદા. પરમાણુય ભાર જુદા જુદા. ન્યુટ્રોન કાઢો તો 30 - 14. ન્યુટ્રોન કેટલા થઈ જાય એમાં? 16. 31 - 15 16. 32 - 16 16. તો પરમાણુય ક્રમાંક જુદા જુદા, પરમાણુય ભાર જુદા જુદા, પણ ત્રણેયમાં ન્યુટ્રોન કેવા આવ્યા? સરખા. તો આ ત્રણેય એકબીજાના શું થઈ ગયા? આઇસોટોન. સમ ન્યુટ્રોન. બસ. તો આવા અસંખ્ય એક્ઝામ્પલ છે. તમને એક્ઝામમાં કોઈ પણ આવી જોડ આપી ગયા તમને પૂછે કે ભાઈ સમસ્થાનિક છે કે સંભારિક છે કે આઇસોટોન છે, તો જો હજી આ સેપરેટ એક્ઝામ્પલ હતા ને તો સમજાઈ જશે. પણ એક્ઝામમાં તો આ બધું મિક્સ કરીને પૂછશો. આગળના પેજ ઉપરના ઘણા બધા એક્ઝામ્પલ. તો એક ઓપ્શન આવો આપ્યો હોય, એક ઓપ્શન આવો આપ્યો હોય, એક ઓપ્શન આવો આપ્યો, એક ઓપ્શન એક બિલકુલ ડમી જ આપ્યો હોય કે 3માંથી એકય વ્યાખ્યા લાગુ ન પડતી, બિલકુલ ખોટો ઓપ્શન બનાવીને આપી ગયા. ઓકે, તો ઘણા મોટા ભાગના લોકો શું કરે કે આ જોવે પરમાણુય ક્રમાંક જુદો જુદો છે, પરમાણુય ભાર જુદો જુદો છે, પછી ન્યુટ્રોન ગણે નહીં, સીધો ઓપ્શન આપી દે. એમ ન હોય. કદાચ ઓપ્શન એ ખોટો હોય તો ન્યુટ્રોન તો હંમેશા ગણવાના, પછી ટીક કરવાનું. એટલે મિક્સમાં ઓપ્શન આપ્યા હોય ત્યારે પણ તમે ખાસ કાળજી લેજો. ઓકે, તો આ બધા એક્ઝામ્પલ અને આના જેવા એક્ઝામ્પલ તમને જ્યાંથી જોવા મળે અહીંયા લિસ્ટ બનાવતા જજો ને આની સાથે લખતા જજો. હું વ્યાખ્યા મુજબ 4-5 એક્ઝામ્પલ કરાવું છું ને આટલા ઇનફ છે. હવે આટલા બધા એક્ઝામ્પલ તો આપ્યા, આમાં સમજાવવું જોઈએ. ઓકે, દરેક વાત નાનામાં નાની વાત આપણે સમજતા જઈએ છીએ. તો આ શું થઈ ગયું? આઇસોટોન. હવે આગળની બે વ્યાખ્યા હતી એમાં યાદ રાખવું સહેલું હતું. સમસ્થાનિક તો સ્થાન સરખાવી, સંભારિક તો ભાર સરખાવી, પણ આઇસોટોનમાં ભૂલ કરશો. પણ આઇસો એટલે સરખું, આઇસોટોન ન મતલબ ન્યુટ્રોન. આવું યાદ રાખજો કે ટ્રીક ખાલી યાદ રાખવા માટે કહું છું. ન મતલબ તમારે ન્યુટ્રોન યાદ રાખવાનું. આઇસોટોન તો શું સરખું હોય? ન્યુટ્રોન. ઓકે, આઇસોટોનમાં શું સરખું હોય? ન મતલબ ન્યુટ્રોન સરખા હોય. ઓકે, ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. ઓકે, તો આ ત્રીજી વ્યાખ્યા થઈ ગઈ. સેમ ચોથી વ્યાખ્યા આપણે જોઈ છે. ઓકે, ચોથી વ્યાખ્યા છે આપણી આઇસો ઇલેક્ટ્રોનીય. જો વ્યાખ્યા જોઈને જ તમને ખબર પડી જાય શું સરખું હશે. વિચારો તો. અથવા એને ગુજરાતીમાં સમ ઇલેક્ટ્રોનીય શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય. શું સરખું હશે વિચારો જોઈએ. સમ ઇલેક્ટ્રોનીય અથવા આઇસો ઇલેક્ટ્રોન. હવે 3 વ્યાખ્યા ભણ્યા તો ચોથી તો જાતે આવડે હો. શું સરખું હશે? ઇલેક્ટ્રોનની
સંખ્યા સરખી હશે. નામ જ છે સમ ઇલેક્ટ્રોનીય, આઈસો ઇલેક્ટ્રોનીય, તો ઇલેક્ટ્રોન સરખા હોય. ઓકે, અહીંયા પરમાણુય ક્રમાંક કે પરમાણુય ભારનો ઉલ્લેખ નહીં કરીએ, સીધી વ્યાખ્યા લખશું, ધ્યાન રાખજો. ઓકે, હું એવું કહીશ જે ઘટકોના ઘટક યુઝ કર્યું, જે ઘટકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન આખું ન લખવું તો ઈ ઉપર માઇનસ, ઈ ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે. મેં ઇલેક્ટ્રોન આખું ન લખવું પડે એટલે ઈ માઇનસ લખ્યું. ઓકે, જે ઘટકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવા ઘટકોને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. જે ઘટકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એવા ઘટકોને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. ઓકે, હવે અહીંયા ખાસ કાળજી રાખજો, આ જે કાંઈ હવે તત્વ આપશે એમાં પરમાણુય ક્રમાંક કે પરમાણુય ભાર એવું કાંઈ નહીં આપી દે, તમને ડાયરેક્ટ આવું આપી દે. દાખલા તરીકે તમને પૂછે નિયોન અને Na પ્લસ, આ બે સમ ઇલેક્ટ્રોનીય કહેવાય કે નહીં, તો આપણે ગણવું પડે. આમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા કાઢતા તમને શીખવું છે, તો તમને ખબર હોય છે એની મતલબ નિયોન, નિયોનનો નંબર 10, નંબર 10, તો પ્રોટોનની સંખ્યા 10, તો ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય એમાં? 10. Na સોડિયમ 11 નંબર, તો નંબર 11 છે તો પ્રોટોન 11, તો ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 11, પણ Na પ્લસ, પ્લસ મતલબ ગુમાવે, ધન વીજભાર મતલબ ઇલેક્ટ્રોન ઓછા હોય. +1 હોવા જોઈએ, નંબર 11 છે, જો ઇલેક્ટ્રોન હોવા કેટલા જોઈએ? તો કે એના નંબર જેટલા. ઓકે, તો આનો નંબર 11 છે તો 11 હોવા જોઈએ, પણ +1 મતલબ 1 ગુમાવ્યું તો કેટલા હશે? 10. તો આ બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? સરખી. તો આ બે એકબીજાના શું થઈ ગયા? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. હું તમને કહું O-2 અને F-, તો ઓક્સિજનનો નંબર કેટલો? 8, તો હોવા કેટલા જોઈએ? 8. -2 મતલબ ઋણ વીજભાર, ઋણ વીજભાર મતલબ મેળવે, કેટલા મેળવે? ઋણ વીજભાર જેટલા. કેટલો છે? -2, તો 2 મેળવે. હોવા જોઈએ 8, 2 મેળવા તો કેટલા થઈ ગયા? 10. હોવા જોઈએ ફ્લોરિન 9 નંબર, હોવા જોઈએ 9, -1 મતલબ 1 મેળવો તો કેટલા થઈ ગયા? 10. તો આ બે એકબીજાના સમ ઇલેક્ટ્રોન, અથવા તો ચારેયને કહી દો ને, ચારેય એકબીજાના શું થઈ ગયા? સમ ઇલેક્ટ્રોનીય, કારણ કે ચારેયમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10, 10, 10 જ. તો આવું કોઈ પણ તત્વ આપી કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ, તેને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. જોજો આખી સિરીઝ આપી દઉં, N-3 આપું, O-2 આપું, F- આપું, નિયોન, Na પ્લસ, Mg+2, Al+3, ચેક કરો. નાઇટ્રોજન નંબર 7, તો હોવા જોઈએ 7, -3 મતલબ ઋણ વીજભાર મતલબ મેળવે. ઓકે, તો કેટલા મેળવા? 3. હોવા જોઈએ 7, 3 મેળવા તો કેટલા થઈ જાય? 10. 8 નંબર ઓક્સિજન, હોવા જોઈએ 8, -2 મતલબ 2 મેળવે તો 8 હતા ને 2 મેળવા તો કેટલા થઈ જાય? 10. 9 નંબર ફ્લોરિન, હોવા જોઈએ 9, 1 માઇનસ લખ્યો છે તો 9 હોવા જોઈએ, -1 મતલબ 1 મેળવો તો કેટલા થઈ જાય? 10. નિયોન 10 નંબર. સોડિયમ 11 નંબર, પણ +1 છે, પ્લસ મતલબ ગુમાવે, માઇનસ મતલબ મેળવે, પ્લસ મતલબ માઇનસ મતલબ મેળવે, પ્લસ મતલબ ગુમાવે. આ માઇનસ હતા તો એને 3 મેળવા, 7 હતા ને 3 મેળવા તો 10 થઈ ગયા, 8 હતા 2 મેળવા 10 થઈ ગયા. અને સોડિયમ નંબર 11, તો 11 હોવા જોઈએ, પણ +1, પ્લસ મતલબ ગુમાવે તો 1 ગુમાવ્યો તો 11 હોવા જોઈએ, 1 ગુમાવે તો 10. 12 નંબર, હોવા જોઈએ 12, +2 મતલબ 2 ગુમાવે તો 12માંથી 2 ગુમાવે તો 10. 13 નંબર એલ્યુમિનિયમ, 3 ગુમાવે તો 10. તો આ બધામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 10, 10, 10. તો આ બધા શું થઈ ગયા? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. ઓકે, સ્પીસીઝ મતલબ ઘટકો, સ્પીસીઝ ઇંગ્લિશમાં લખે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. સ્પીસીઝ મતલબ ઘટકો. ઓકે, સેમ આવી કોઈ પણ પેર આપી ગયા તમને આવું કે P-3, S-2, Cl-. ઓકે, હજી હું તમને આગળ આપી દઉં, દાખલા તરીકે K+, Ca+2, તો ચેક કરો આ બધે 5 સમ ઇલેક્ટ્રોનીય કહેવાય કે નહીં? તો બધે ઇલેક્ટ્રોનની સંખ્યા કાઢે. ફોસ્ફરસ 15 નંબર, -3, માઇનસ મતલબ મેળવે, 15 હોવા જોઈએ, 3 મેળવા તો કેટલા થઈ જાય? 18. 16 નંબર સલ્ફર, -2 મતલબ 2 મેળવે તો 18. 17 નંબર ક્લોરિન, 1 મેળવે, 17 હોવા જોઈએ, 1 મેળવે તો 18 ઇલેક્ટ્રોનની સંખ્યાઓ. પોટેશિયમ 19 નંબર, +1, પ્લસ મતલબ ગુમાવે, 1 ગુમાવે તો 19માંથી 1 ગુમાવે તો 18. કેલ્શિયમ +2, 20 નંબર, 2 ગુમાવે તો 18. તો આ પણ બધા એકબીજાના શું થઈ ગયા? આઈસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. ઓકે,
તો આ વાત થઈ ગઈ આયનોની. હવે આ જે આયનો હતા એમાં એક જ પરમાણુ હતું, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, એક પરમાણુ હતા. હવે તમને બહુપરમાણુય આયનો આપીને વાત કરીએ, આપણે એની ચર્ચા કરીએ. બરાબર છે? ઓકે, આવા જ તમને મોટા આયનો આપી દઈએ. આ સાદા આયનો આપ્યા હતા, હું તમને કોઈ મોટા આયનો આપીને વાત કરું. દાખલા તરીકે તમને પૂછે OH- અને બીજું આપી દઉં NH4+. NH4+. ભલે અત્યારે આના નામ નથી આવડતા, પણ ઇલેક્ટ્રોન ગણતા આવડે હો. તમે આગળના લેક્ચરમાં શીખી ગયા છો. ઓક્સિજનનો નંબર 8 હોય તો એમાં 8 હોય, હાઇડ્રોજનનો નંબર 1 હોય તો એમાં 1 હોય. તો આના 8, આના 1 9, ઉપર માઇનસ મતલબ 1 મેળવું હોવા જોઈએ કેટલા? આનો 8 ને 1 9, અને 1 મેળવો તો 10. ઓક્સિજનનો નંબર 8 હોય તો એમાં 8 ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજનનો નંબર 1 હોય તો એમાં 1 ઇલેક્ટ્રોન. તો આના 8 વત્તા 1 9, અને -1 મતલબ 1 વધારે, તો 9 ને 1 10. નાઇટ્રોજનનો નંબર 7 હોય, હાઇડ્રોજનનો નંબર 1, પણ આવા 4 હાઇડ્રોજન, તો એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય તો 4 હાઇડ્રોજનમાં 4. 7 અને 4, જો વજન નથી કાઢતા હોય, ઇલેક્ટ્રોન કાઢીએ છીએ એટલે પાછા 14 વત્તા 4 ન કરતા. મોટાભાગના લોકો મિક્સ કરશે ઉતાવળે. ભાઈ ઇલેક્ટ્રોન કાઢવાના છે તો એ નંબર જેટલા હોય, એનો નંબર 7 હોય તો આમાં 7, અહીંયા 1, તો 4 હાઇડ્રોજન છે તો 4, તો 7 ને 4 11, +1 મતલબ 11માંથી 1 ગુમાવ્યો તો 10. તો બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવી ગઈ? સરખી. તો આવે OH- અને NH4+, એકબીજાના શું થઈ ગયા? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. સેમ. SO4-2 સલ્ફેટ આયન અને PO4-3 ફોસ્ફેટ આયન. ગણો જો એમાં ઇલેક્ટ્રોન ગણતા આવડે. સલ્ફરનો નંબર 16 હોય તો એમાં 16. ઓક્સિજન નંબર 8 હોય તો એક ઓક્સિજનમાં 8, તો 4 ઓક્સિજન છે તો 8 4 32. 32 ને સલ્ફરના 16 નંબર હોય. ઇલેક્ટ્રોન ગણવા છે આપણે, ઇલેક્ટ્રોન વજન નથી ગણતા, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આના ઓક્સિજનના, એક ઓક્સિજનના 8, 4 ઓક્સિજનના 32 ને સલ્ફરના 16, તો 32 ને 16 48. 48 ને માઇનસ મતલબ 2 મેળવો તો કેટલા થઈ જાય? 50. ફોસ્ફરસનો નંબર 15, તો આના 15. ઓક્સિજનનો નંબર 8, 8 4 32 ને 15 47, -3 મતલબ 3 મેળવો તો 47 ને 3 50. તો બેમાં ઇલેક્ટ્રોન સરખાયો, તો આ બે એકબીજાના PO4, એકબીજાના શું થઈ ગયા? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ. સેમ. હું તમને હજી એક એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે CN- N2, અને હજી એક આપી દઉં O2-2. તો કાર્બનનો નંબર 6, ઓક્સિજનનો નંબર 7, તો 6 ને 7 13 ને 1 14. જેટલો નંબર હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય ને, એટલે નંબર જ ગણી લેવાનો. કાર્બનનો નંબર 6 હોય તો 6 પ્રોટોન ને 6 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન નંબર 7, તો 7 પ્રોટોન ને 7 ઇલેક્ટ્રોન. તો 6 ને 7 13 ને 1 14. N2, એક નાઇટ્રોજનનો નંબર 7, તો એમાં 7 હોય તો 2 નાઇટ્રોજનમાં 14. O2-2, તો એક ઓક્સિજનમાં 8, તો 2 ઓક્સિજનમાં 16. ઓકે, અહીંયા ઓક્સિજન +2 કરશું. ઓકે, -2 નહીં, સોરી, શું કરશું? +2. ઓકે, તો એક ઓક્સિજનનો નંબર 8, તો 2 ઓક્સિજનનો ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 16. તો અને +2, તો 2 ગુમાવે, 16માંથી 2 ગુમાવશો તો કેટલા થઈ ગયા? 14. તો આ ત્રણેયમાં કેવા થઈ ગયા? ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ. તો આ ત્રણેય એકબીજાના શું થઈ ગયા? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. સેમ. CO3-2 અને HCO3-, કાર્બોનેટ આયન અને બાયકાર્બોનેટ આયન. ઓકે, કાર્બનનો નંબર 6, તો એમાં 6 હોય. ઓક્સિજનનો નંબર 8, તો એમાં 8 હોય. 3 ઓક્સિજન છે તો 8 3 24, 24 ને 6 30, -2 મતલબ 2 વધુ તો 32. હાઇડ્રોજન નંબર 1, કાર્બનનો 6, ઓક્સિજનનો 8, 8 3 24 ને 6 કાર્બનના તો 30, ને 1 હાઇડ્રોજનનો તો 31, ને -1 મતલબ 1 વધુ તો 32. તો આ બંને એકબીજાના શું થઈ ગયા? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. તો આ બધા એકબીજાના સમ ઇલેક્ટ્રોનિય. તમને ઇલેક્ટ્રોન ગણતા આવડવા જોઈએ. તમને કોઈ એવા બે ઘટક આપી ગયા, તમને પૂછે કે બેમાં ઇલેક્ટ્રોન સરખા છે કે જુદા જુદા, એ તમારે ગણવાના છે. ઓકે, તો તમને કોઈ બે ઘટક આપી ગયા, તમારે એમાં ઇલેક્ટ્રોન ગણતા તમને આવડવું જોઈએ. દાખલા તરીકે તમને પૂછે F2 અને O2-2, તમને પૂછે કે આ બે સમ ઇલેક્ટ્રોનિય છે, યસ ઓર નો, તો ગણી લેવાય. ફ્લોરિનનો નંબર 9, એક ફ્લોરિનમાં 9 હોય તો 2 ફ્લોરિનમાં કેટલા થાય? 9 2 18. ઓકે, ઓક્સિજનનો નંબર 8, તો એક ઓક્સિજનમાં 8 હોય તો 2 ઓક્સિજનમાં 16, અને -2 મતલબ 2 વધારે તો 18. તો હા, સરખા આવ્યા. તો સમ ઇલેક્ટ્રોનિય સરખા ન આવે તો એને એક સમ ઇલેક્ટ્રોનિય ન કહેવાય. ઓકે, તો આ ચોથી વ્યાખ્યા થઈ ગઈ. ટેક્સ્ટ બુકમાં 2 જઈ દીધી, આપણે ચોથી વ્યાખ્યા ભણી. હજી 2 વ્યાખ્યા છે. પાંચમી વ્યાખ્યા છે આઇસોસ્ટર. આઇસોસ્ટર. ઓકે, અને છઠ્ઠી વ્યાખ્યા છે આઇસો ડાયાફોર.
આઈસો ડાયાફર. પણ ક્યાંય તમને ટેક્સ્ટ બુકમાં આનો ઉલ્લેખ પણ નથી આપ્યો, તમારી પાસે જે બુક્સ છે એમાં પણ આનો ઉલ્લેખ આપ્યો નથી. પણ જી નીટ માટે કામની વ્યાખ્યા છે. આઈસોસ્ટર એટલે શું અને આઈસો ડાયાફર જી નીટના સિલેબસમાં છે. પણ આ બંને વ્યાખ્યા હું અત્યારે વિડીયો લેક્ચરમાં નહીં કરાવું, કારણ કે વિડીયો લેક્ચર તમે બહુ બધા શેર કરો છો ના પાડવા છતાં. જ્યારે તમે ક્લાસરૂમમાં આવશો ત્યારે આ બે વ્યાખ્યા યાદ કરાવજો, હું કરાવી દઈશ. ઓકે, એક્સ્ટ્રા કરાવી દઈશ. આની જેવી જ વ્યાખ્યા છે જે આગળ છે, પણ બધા વિદ્યાર્થીઓ બધી જગ્યાએ કરાવતા નથી. તો અત્યારે હું તમને વિડીયો લેક્ચરમાં આ બે વ્યાખ્યા નથી કરાવતો, આઈસોસ્ટર અને આઈસો ડાયાફર. ઓકે, જે જૂના વિદ્યાર્થીઓ છે અત્યારે 12માં મેં લેક્ચરમાં કરાવેલી જ છે ક્લાસરૂમની અંદર જ. અત્યારે વિડીયો લેક્ચરમાં આ બે વ્યાખ્યા બાકી રાખો છો. જ્યારે ક્લાસમાં મળશો ત્યારે જેટલું આપણે છોડ્યું હશે વિડીયો લેક્ચરમાં એટલું આપણે ક્લાસમાં ફરી પાછું રિપીટ કરવાના છે. એટલે ચિંતા ના કરતા. ઓકે, હું જ યાદ કરાવીને સામેથી કરાવી દઈશ. તો ટોટલ 6 વ્યાખ્યાન. આના પ્રશ્નો તમારે અત્યારે આવશે પણ નહીં, ચિંતા ન કરતા. અને ક્યાંય આડા આવે તો આને છોડી દેજો. આપણે છોડવાની વાત કરીએ. જે આપણી પાસે 2 વર્ષનો સમય છે નીટની એક્ઝામ માટે. ઓકે, 2022માં તમારે નીટ આપવાની છે, 2022માં નીટ આપવાની છે. એટલે ચિંતા ન કરતા, તમારી પાસે પૂરતો સમય છે. આપણે મળશું ત્યારે છોડેલી બધી વસ્તુ કરી દેશું. ઓકે, તો આજે 4 વ્યાખ્યા કરાવી છે. આ 4 વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. આના ઉપરથી જેટલા એમસીક્યુ મળે ખાસ આના એમસીક્યુ ગમે ત્યાંથી શોધજો. દર્પણ હોય કે અન્ય કોઈ રેફરન્સ બુક હોય, જેટલા એમસીક્યુ મળે એની પ્રેક્ટિસ કરજો. છેલ્લું જે સમ ઇલેક્ટ્રોનિય છે એની મહત્તમ પ્રેક્ટિસ કરજો. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ સૌથી કામનો પ્રશ્ન છે. ઓકે, આની મહત્તમ પ્રેક્ટિસ કરવાની છે. 12 સાયન્સ સુધી આ સાથે રહેશે. જરૂર પડશે વાતમાં આની જરૂર પડવાની છે. ઓકે, ફરી પાછા નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આટલું ખરેખર મહેનત કરીને વાંચજો. તમારી 10 કલાકની મહેનત હોવી જોઈએ. રેગ્યુલર નિયમિત 10 કલાક વાંચવું ફરજિયાત છે. ઓકે, અને અમારી જ્યાં જરૂર પડે ત્યાં હું રોજ લેક્ચરમાં કહું છું, તમે લોકો અમને ગમે ત્યારે વોટ્સએપ કરી શકો અથવા ફોન કરી શકો. અમારી જ્યાં જરૂર પડે ત્યાં બધા વિદ્યાર્થીઓને છૂટ છે. એની ટાઈમ તમે વોટ્સએપ કરો અથવા ફોન કરો. બરાબર છે? સારું, મળશું આવતા લેક્ચરમાં. આભાર.